આવતીકાલે 8 જૂને બુધ અને શુક્રના યુતિના કારણે બનેલા કાલ યોગના કારણે કુંભ રાશિ સહિત આ 5 રાશિઓ માટે શુભ રહેશે। હા મિત્રો, આવતીકાલે શનિ જયંતી પર બનેલા યોગથી આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે, જેના કારણે આ રાશિઓનું સૌભાગ્ય વધશે। હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિ જયંતી પર બુધ અને શુક્રનો યુતિ 12 રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો પર વિશેષ પ્રભાવ પાડશે, જેના કારણે આ રાશિના જાતકોના ભાગ્યમાં વધારો થશે અને આ રાશિના જાતકોને જ ખુશીઓ મળશે, જેના કારણે આ રાશિયનનું જીવન સુધરશે। તને કહેવા માટે શનિ જયંતીના દિવસે શનિદેવ 12 માંથી 6 રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવે, જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 8 જૂન શનિવારે 6 મોટા ગ્રહોનો સંયોગ વૃષભ રાશિમાં બની રહ્યો છે અને એક જ રાશિમાં બુધ અને શુક્રની હાજરીને કારણે કાલ યોગ બની રહ્યો છે। સાથે આવતીકાલે જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ છે અને આ દિવસે શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રતની પણ ઉજવણી કરવામાં આવશે। શનિ જયંતીના દિવસે ગુરુ આદિત્ય યોગ, બુધાદિત્ય યોગ અને ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હોવાને કારણે કાલ યોગની સાથે આવતીકાલનું મહત્વ વધુ વધી ગયું છે। મિત્રો, અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જયંતીના દિવસે 6 રાશિઓને શુભ યોગ બનવાનો છે। જો ભાગ્ય આ રાશિના જાતકોને સાથ આપે છે તો તેમના તમામ કાર્ય પૂર્ણ થશે અને તેઓ ધાર્મિક કાર્યોમાં પણ સામેલ થશે। રાશિચક્રની સાથે જ્યોતિષીય ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે। આ ઉપાયોને અનુસરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થશે અને વ્યક્તિને ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મળશે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને પ્રદાન થશે। દરેક દર્દમાંથી મુક્તિ આપવી। આવતીકાલે જાણીએ કે કઈ રાશિ માટે 8 જૂનનો દિવસ ભાગ્યશાળી છે। પરંતુ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તમને હંમેશા ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ મળે છે, તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ તેમજ જય શનિદેવ મહારાજ જુઓ, જેથી કરીને તમે સીધા જ ભગવાનના આશીર્વાદ મેળવી શકો। તમારા જીવનની સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। નંબર 1, મેષ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 8 જૂનનો દિવસ તમારા માટે વિશેષ લાભ આપનારો માનવામાં આવે છે। આવતીકાલે એટલે કે 8 જૂન મેષ રાશિના લોકો માટે નવી તકો લઈને આવશે। મેષ રાશિના જાતકોને આવતીકાલે નવા કામમાં રસ વધશે અને સાંસારિક સુખ સુવિધાઓ વધશે। આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો નહીં પડે। જો તમે તમારો પોતાનો વ્યવસાય ચલાવો છો તો આવતીકાલે તમને નફો કમાવવાની ઘણી તકો મળશે અને તમારું કામ ખૂબ જ સમજી વિચારીને કરશો। નોકરિયાત લોકોને આવતીકાલે અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વધારો થવાની સંભાવના છે। આવતીકાલે તમે પ્રસન્નતા અનુભવશો કારણ કે તમને સરકારી તંત્ર તરફથી મોટા લાભો મળશે અને તમારી અધૂરી ઈચ્છા પૂર્ણ થશે। પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે। આવતીકાલે તમને મિત્રો અને ભાઈઓ તરફથી પણ સહયોગ મળશે, જેનાથી તમારા પરનો બોજ ઓછો થશે। તે જ સમયે અમે તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારી લોકપ્રિયતામાં વધારો થશે અને તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે। તે જ સમયે આ શનિ જયંતીના દિવસે બનેલા સંયોગને કારણે મેષ રાશિના લોકોને તેમના કરિયરમાં ઘણી પ્રગતિ થશે, જે થોડા સમયથી અટકેલા કામો પણ પૂર્ણ થશે। ઘણા નવા સોદા મળવાથી વેપારમાં પ્રગતિ થશે। ઉપરાંત આ સમયગાળા દરમિયાન પરિણીત લોકોનું વૈવાહિક જીવન સુખી રહેશે। આ સમય દરમિયાન અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે।
મેષ રાશિ માટે શનિવારનો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા માટે શનિવારે સાંજે એક સિક્કો, ગોળની એક ડાળી અને આખી હળદરના 7 ગઠ્ઠા પીળા કપડામાં બાંધીને રેલવે લાઇન પાસે ફેંકી દો અને પછી મંદિર જાઓ. નંબર 2. કર્ક રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 8 જૂન કર્ક રાશિના લોકો માટે શુભ રહેવાનો છે. તે જ સમયે કર્ક રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ શુભ અને ફળદાયી રહેવાનો છે. તે જ સમયે કર્ક રાશિના જાતકોને આવતીકાલે સારા સમાચાર મળશે અને અંગત કામમાં તમારી રુચિ વધુ વધશે. આવતીકાલે તમારા સ્વભાવમાં સકારાત્મક ફેરફારો થશે અને જ્યેષ્ઠા અમાવસ્યા હોવાથી તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો. જો તમે રોકાણ કર્યું છે તો આવતીકાલે તમને સારો નફો મળવાની સંભાવના છે. વેપારી અને વ્યાપારીઓની આવકમાં વધારો થવાની સંભાવના છે અને પોતપોતાના ક્ષેત્રમાં સારો પ્રભાવ પણ વધશે. જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમની કારકિર્દી આવતીકાલથી શરૂ થઈ શકે છે. જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સારા સંબંધો નથી તો આવતીકાલે તે ગેરસમજ દૂર થઈ જશે અને સંબંધો વધુ મજબૂત બનશે. સાંજે તમને તમારા જીવનસાથી સાથે કોઈ સંબંધી સ્થાન પર જવાનો મોકો મળશે જ્યાં તમે સારું અનુભવશો. કર્ક રાશિનો બાલો તમારી કુંડળીના આવક અને લાભ સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં પણ તમે સફળ રહેશો. આ સમય દરમિયાન શનિદેવના પ્રભાવને કારણે ઘણા નવા પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ થશે જેના કારણે વધારાની આવકની સંભાવના છે. ત્યાં રોકાણથી તમને ફાયદો થશે. ઉપરાંત જે લોકો સ્ટોક માર્કેટ, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા માંગે છે તેઓ કર્ક રાશિના લોકો માટે આમ કરી શકે છે. શનિવારનો ઉપાય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે શનિવારે કેસર, પીળા ચંદન અને હળદરનું દાન કરો. તેમનું તિલક પણ લગાવો. આ કારણે કુંડળીમાં ગુરુ છે. સ્થિતિ પણ મજબૂત બને છે. નંબર 3. કન્યા રાશિવાળા જાટ, તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 8 જૂનનો દિવસ કન્યા રાશિના બાળકો માટે સારો રહેવાનો છે. કન્યા રાશિના લોકોને આવતીકાલે અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે અને ભાઈઓ વચ્ચે ભાઈચારાની લાગણી અણધાર્યા સ્ત્રોતોથી મળી શકે છે. મજબૂત રહેશે અને લક્ઝરી પણ જીવનમાં રહેશે. ઉદ્યોગપતિઓ તેમના હરીફોને સખત સ્પર્ધા આપશે જેના કારણે તેઓ સારો નફો મેળવી શકશે. નોકરી કરતા લોકોની કારકિર્દી ઝડપી પ્રગતિના માર્ગ પર રહેશે અને તેમને તેમની આવક વધારવા માટે ઘણી ઉત્તમ તકો પણ મળશે. ભાગીદારીમાં કોઈ કામ કરવામાં તમારી રુચિ રહેશે અને તમને આ દિશામાં સારા સંકેતો પણ મળશે. જે લોકો લવ લાઈફમાં છે તેમને આવતીકાલે તેમના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે અને ભવિષ્ય માટે પ્લાન પણ બનાવશે. આવતીકાલે પિતૃ સેવા, તમને તક મળશે અને તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બનાવશો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે શનિદેવનો આ સંયોગ તમારી રાશિથી 10મા સ્થાનમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન તમને કામ કરવાની અને પૈસા કમાવવાની તકો મળશે, જ્યારે નોકરી કરતા લોકોને આર્થિક લાભ મળશે અને પ્રમોશન પણ મળી શકે છે. જે લોકો મીડિયા, રાજનીતિ, બેન્કિંગ અને ગણિતના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે તેઓને આ સમયગાળા દરમિયાન સારો લાભ મળી શકે છે. કન્યા રાશિ, વ્યાવસાયિક પ્રગતિ માટે શનિવારે પૂજા રૂમમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળ પર પીળા રંગનો ઉપયોગ કરો અને લક્ષ્મી નારાયણ મંદિરમાં લાડુ ચઢાવો. નંબર 4. ધનુ રાશિ, ધનવાન લોકો તમને જણાવે કે શનિ જયંતીના દિવસે તમારા બધા પરેશાનીઓ દૂર થશે. હા, ધનુ રાશિના લોકો માટે આવતીકાલ એટલે કે 8 જૂનનો દિવસ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે.
ધનુ રાશિના જાતકોને આવતીકાલે એક પછી એક લાભની તકો મળતી રહેશે અને તેઓ જીવનને સકારાત્મક દિશા પણ આપી શકશે. આવતીકાલે તમે નવી મિલકત અને વાહન ખરીદી શકો છો અને પરિવાર સાથે પિકનિક વગેરે પર જવાનો પ્લાન પણ બનાવી શકો છો. આવતીકાલે તમે ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવી શકશો અને શનિદેવની કૃપાથી તમને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે. લવ લાઈફની વાત કરીએ તો પાર્ટનર સાથેના સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે અને બંને સંબંધમાં જોડાયેલા અનુભવશે. જો નોકરી કરતા લોકો તેમની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તો આવતીકાલે તમને સારી તકો મળશે અને તમારી કારકિર્દી પણ મજબૂત બનશે. પારિવારિક જીવનની વાત કરીએ તો તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને બધા કામ સમયસર પૂરા થશે. આજ શનિદેવ તમારી રાશિમાં આવક અને ધનલાભના સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન પૈસા કમાવવાના રસ્તાઓ આપમેળે ખુલી જશે. શનિદેવના પ્રભાવને કારણે તમે પૈસા બચાવવામાં સફળ રહેશો. આ ઉપરાંત તમને આ સમયગાળા દરમિયાન અટવાયેલા પૈસા પણ મળશે. રોકાણથી લાભની તકો રહેશે. તેમજ જે લોકો શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં નાણાંનું રોકાણ કરવા માગે છે તેમના માટે સમય સાનુકૂળ છે. આ સમયે તમે તમારી કારકિર્દીમાં પણ સારી વૃદ્ધિ જોશો. ધનુરાશિ માટે શનિવારનો ઉપાય: શનિવારે કેળાના ઝાડની પૂજા કરો અને દેશી ઘીનો દીવો પ્રગટાવીને વિધિ કરો. આ સાથે પીળા કપડાં પહેરો અને પીળી વસ્તુઓ ખાઓ. અંક 5 કુંભ. આવતીકાલે એટલે કે 8 જૂન તમારા માટે શુભ રહેશે. કુંભ. હા મિત્રો, તમારા લોકો માટે શનિ જયંતી પર રચાયેલ શશ રાજયોગ તમારા જીવનમાં શુભ પ્રભાવ વધારનારો માનવામાં આવે છે. તમારી કારકિર્દી અને વ્યવસાયમાં તમને મોટો નફો મળવાની સંભાવના છે. શનિદેવ તમારા પર કૃપા કરશે અને તમારી રાશિમાં શનિની સાદે સતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. સમસ્યાઓ હોવા છતાં તમે પરિસ્થિતિઓને નિયંત્રિત કરવામાં સમર્થ હશો. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપશે. કુંભ રાશિના જાતકોને સાંસારિક સુખ સુવિધાઓમાં વધારો થશે. આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો નહીં પડે. જો તમે તમારો પોતાનો વ્યવસાય ચલાવો છો તો આવતીકાલે તમને નફો મેળવવાની ઘણી તકો મળશે અને તમારું કામ ખૂબ જ સમજી વિચારીને કરશો. નોકરિયાત લોકોને આવતીકાલે અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વધારો થવાની સંભાવના છે. આવતીકાલે તમે પ્રસન્નતા અનુભવશો કારણ કે તમને સરકારી તંત્ર તરફથી મોટા લાભો મળશે અને તમારી અધૂરી ઈચ્છા પૂર્ણ થશે. પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. આવતીકાલે તમને મિત્રો અને ભાઈઓનો સહયોગ પણ મળશે જેનાથી તમારા પરનો ભાર ઓછો થશે. શનિવારે કુંભ રાશિના લોકો માટે ઉપાય: જો તમે પ્રમોશન અથવા નોકરી સંબંધિત અવરોધોનો સામનો કરી રહ્યા છો તો ફળ, કપડાં વગેરે જેવી પીળી વસ્તુઓ અર્પણ કરો. શનિવારે મંદિરમાં દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી લગ્ન સંબંધી અને અન્ય અવરોધોથી મુક્તિ મળે છે. નંબર 6 મકર રાશિ. મકર રાશિના લોકો આવતીકાલે એટલે કે 8 જૂન મકર રાશિના લોકો માટે શુભ રહેશે. મકર રાશિના જાતકોને આવતીકાલે સારા સમાચાર મળશે અને અંગત કામમાં તમારી રુચિ વધુ વધશે. આવતીકાલે તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે અને જ્યેષ્ઠા અમાવસ્યા હોવાથી તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો. જો તમે રોકાણ કર્યું છે તો આવતીકાલે તમને સારો નફો મળવાની સંભાવના છે. ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓની આવકમાં વધારો થવાની સંભાવના છે અને પોતપોતાના ક્ષેત્રમાં સારો પ્રભાવ પણ વધશે.
જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમની કારકિર્દી આવતીકાલથી શરૂ થઈ શકે છે. જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સારા સંબંધો નથી તો આવતીકાલે તે ગેરસમજ દૂર થઈ જશે અને સંબંધો વધુ મજબૂત બનશે. સાંજે તમને તમારા જીવનસાથી સાથે કોઈ સંબંધીના સ્થળે જવાનો મોકો મળશે જ્યાં તમે સારું અનુભવશો. આજ શનિદેવ તમારી રાશિમાં જ ગોચર કરી રહ્યા છે. તેમણે શશ રાજયોગ પણ બનાવ્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો. સાથે જ ઘણા નવા સોદા મળવાને કારણે જે કાર્યો અટક્યા હતા તે પણ પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે. તમારા જીવનસાથીની પણ પ્રગતિ થઈ શકે છે. આ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો. ઉપરાંત જેઓ અપરિણિત છે તેઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. મકર રાશિના વાળ માટે શનિવારનો ઉપાય. મકર રાશિના વાળ માટે આનો આગ્રહ રાખવામાં આવે છે. શનિવારે ફળોનું દાન કરવાથી તમારી કુંડળીમાં શુભ યોગ બને છે અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે. ખાસ કરીને પીળા ફળો ગુરુવારે દાન કરવાથી ભગવાન બૃહસ્પતિના વધારાના આશીર્વાદ મળે છે. જરૂરતમંદ લોકોને ફળનું દાન અવશ્ય કરો. તમે હોસ્પિટલમાં દર્દીઓને ફળો પણ વહેંચી શકો છો. આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે. તો મિત્રો, આ બધા ભાગ્યશાળી રાશિઓ હતા જેમને શનિદેવ અને લક્ષ્મી નારાયણની કૃપા મળવાની છે. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો? તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ તેમજ જય લક્ષ્મી નારાયણ લખો, જેથી તમે હંમેશા ભગવાનના આશીર્વાદ મેળવો અને ભગવાનની કૃપાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ, દુઃખ અને દુઃખ દૂર થાય છે અને ભગવાનની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓ, દુઃખ અને પીડા ભૂસાઈ જાય. તમારો આભાર.